નમસ્તે. આજે જાણીશું ફાર્મર રજિસ્ટ્રેશન વિશેના જે ખેડૂતના પ્રશ્નો છે તેના વિશે. તો ચાલો શરૂ કરીએ. પ્રથમ તો એ સમાચાર જાણવા જરૂરી છે કે ખેતી નિયામકની કચેરી ગુજરાત રાજ્ય દ્વારા જે મિત્રો પીએમ કિસાનના લાભાર્થી છે તેમના માટે જે ખેડૂત નોંધણી હતી એ હવે 25/11થી વધારી અને 30/11 સુધી લંબાવવામાં આવી છે. ત્યારબાદ એક ગ્રુપ મિત્રો વોટ્સઅપ ચેનલ છે ગુજરાત ફાર્મર રજિસ્ટ્રી. ગુજરાતમાં ખેડૂત રજિસ્ટ્રી માટે ઓફિશિયલ પ્રસારણ ચેનલ છે. તો એની લિંક પણ તમને આપી દઈશ, જેથી ખેડૂત મિત્રો સીધા તેની અંદર જોડાઈ અને નવી કોઈ પણ માહિતી આવે તો મળી શકે. તો તેની અંદર શું સમાચાર આવ્યા છે, તો એ ચેનલની અંદર ગુજરાતમાં ફાર્મર રજિસ્ટરના અમલીકરણ અંગે ખેડૂતોનો અભૂતપૂર્વ પ્રતિસાદ મળેલ છે, જેને વધુ સુવ્યવસ્થિત કરવા માટે નોંધણી પોર્ટલ હાલમાં અપડેટ કરવામાં આવી રહ્યું છે. ડેટાબેઝની યોગ્ય જાળવણી સુનિશ્ચિત કરવા માટે પોર્ટલ અપગ્રેડમાં વધારાનો સમય જરૂરી છે, જેથી ગુજરાત ખેડૂત રજિસ્ટ્રી પોર્ટલ 2 દિવસ સુધી બંધ રહેશે એવા સમાચાર છે. અને પોર્ટલ ચાલુ થયાનો મેસેજ આવ્યા બાદ ફરીથી કેમ્પ ચાલુ કરવા વિનંતી છે. ખેડૂતોને હાલ પર્યંત નોંધણી માટે ઉતાવળ ન કરવા જણાવવામાં આવે છે. તો આ ગ્રુપ જે છે એ ઓફિશિયલી છે, એ તમને નીચે હું લિંક આપી દઈશ, જેથી તમને તરત માહિતી મળી શકે. તો આપણે એ વેબસાઇટ પણ ખોલવાનો પ્રયત્ન કરીએ તો એ વેબસાઇટ અત્યારે મિત્રો એનું અપડેશન કામગીરી ચાલુ હોવાથી એ આ પ્રકારની એરર આવે છે. હવે પ્રથમ પ્રશ્ન હતો કે 2000ના હપ્તા બાબતની. તો 30/11 સુધી ખેડૂતોએ એ કરાવી દેવું રજિસ્ટ્રેશન, જેથી એનો નેક્સ્ટ હપ્તો છે એ આવી જાય તેના ખાતાની અંદર. બીજા ખેડૂતોની અંદર પ્રશ્ન એ છે કે શું અમે ખેડૂત નોંધણી નહીં કરાવીએ તો અમારા હપ્તા બંધ થઈ જશે? હપ્તા બંધ નહીં થાય, તમારા હપ્તા એટલા સુધી રોકાઈ જશે. જ્યારે તમે કરાવશો ત્યારે નેક્સ્ટ જ્યારે પણ કરાવશો, દાખલા તરીકે તમે આવતા મહિને કરાવો છો તો ત્યાર પછી એ હપ્તા તમારા ચાલુ રહેશે. ઘણી વખત આપણે એવી અફવાઓમાં આવી જતા હોઈએ છીએ કે ભાઈ હવે પીએમ કિસાનનો હપ્તો બંધ થઈ જશે અથવા, તો એવું કંઈ નથી. પીએમ કિસાનનો હપ્તો ચાલુ જ રહેશે. જ્યારે પણ સરકાર કોઈપણ પ્રકારની નવી બાબત લાવતી હોય છે ત્યારે એ બહુ સારી હોય છે, કારણ કે તેની અંદર ખેડૂતોને લાભ થઈ શકે. કારણ કે આપણે આઈ ખેડૂત ઉપર પોર્ટલ ઉપર ફોર્મ ભરીએ છીએ ત્યારે વારે ઘડીએ એકને એક માહિતી નાખવી પડે છે. પછી દાખલા તરીકે કોઈ પણ સહાય માટે પાક નુકસાનની સહાય આવી કે ગમે તે, તો આપણે વારે ઘડીએ એ ફરી પાછા ફરી 7/12ના ઉતારા, પાછા આધાર કાર્ડ 8ની નકલો વારે ઘડીએ આપણે જરૂર પડતી હોય છે. એક વખત નોંધણી આ થઈ જશે ફાર્મરી રજિસ્ટર, ત્યારબાદ તમારે કોઈ પણ ડોક્યુમેન્ટ ક્યાંય લઈ જવાની જરૂર નહીં પડે. એક તમારો ડેટાબેઝ તૈયાર થઈ જશે. ફક્ત તમારે આઈડી નંબર એ રાખવો પડશે, જેથી તમે કોઈ પણ યોજનાની અંદર ગમે ત્યાંથી ફોર્મ ભરી શકશો. તમારી પાસે ડોક્યુમેન્ટ જે તેની અંદર એ એડ થઈ જશે. તો બહુ સારો પ્રયાસ છે ખેડૂતો માટે, પરંતુ ધીમે ધીમે ખેડૂતો સુધી માહિતી પહોંચશે એટલે એમને ખ્યાલ આવી જશે. ત્યારબાદ ઘણા બધા કે ભાઈ કાર્ડ બનશે. ના, કાર્ડ નહીં બને, નોંધણી એક રજિસ્ટ્રી તમારો નંબર બની જશે, ઓનલાઈન આવી જશે. કોઈ કાર્ડ કે એવું દાખલા તરીકે જે એટીએમ કાર્ડ છે એવું ઘરે કાર્ડ નહીં આવે, પરંતુ ઓનલાઈન જ તમારું એ કાર્ડ બની જશે, નોંધણી નંબર આવી જશે. તો ઓનલાઈન તમારે એ તમારો જે અરજી નંબર છે એ તમારે અથવા તો તમે હવે તો આધાર કાર્ડ નંબરથી પણ તમે ગમે ત્યારે નોંધણી થયા પછી તમારો નંબર જાણી શકશો. તો કાર્ડ જે છે એવું કાર્ડ નહીં આવે કે ભાઈ ઘરે કાર્ડ આવશે. એક ફક્ત તમારું નોંધણી ઓનલાઈન તમે જોઈ શકો છો, તેનો સ્ક્રીનશોટ રાખી શકો છો, ક્યાં પણ નંબર પણ સેવ રાખી શકો છો. એટલે કાર્ડ જે છે એટીએમ કાર્ડ જેવું કાર્ડ નહીં આવે, પરંતુ એક નોંધણી નંબર તમારો આખો આવી જશે. તો આ પ્રકારના સમાચાર હતા. થેન્ક યુ, આભાર.